કેતન શાળાની સીનાજોરી સામે આવી બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કર્યા અને દોષનો ટોપલો હવે વાલીઓ પર ઢોળવામાં આવ્યો છે। હોબાળા પછી આનંદ નિકેતન સ્કૂલના વહીવટદારોએ શિક્ષિકાને આગળ ધર્યા છે। શિક્ષકો તણાવમાં હોવાનું બહાનું ધરી વાલીઓને રજાના મેસેજ મોકલવામાં આવ્યા। વાલીઓએ શિક્ષકોને પરેશાન કર્યા હોવાનું કહીને રજા જાહેર કરી દેવામાં આવી। પોતાની ભૂલ છુપાવવા માટે વાલીઓ પર જ હેરેસમેન્ટનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। આનંદ નિકેતન સ્કૂલમાં વાલીઓના આક્રોશ પછી રજા જાહેર કરવામાં આવી છે। બાળકોને અપાતા ભોજનમાંથી કાચના ટુકડા ભૂલ સ્વીકારવાને બદલે હવે વાલીઓ પર આક્ષેપ કરવામાં આવ્યા છે। બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કર્યા અને હવે દોષનો ટોપલો વાલીઓ પર ઢોળવામાં આવી રહ્યો છે। હોબાળા પછી આનંદ નિકેતન સ્કૂલના વહીવટદારોએ શિક્ષકોને આગળ ધરી દીધા। સિલજની આનંદ નિકેતન સ્કૂલમાં ગઈકાલે વાલીઓ દ્વારા ભારે હોબાળો અને વિરોધ છે તે કરવામાં આવ્યો હતો। હવે ઉલટા ચોર કોતવાલ કો દાંતે જેવી સ્થિતિ છે તે આ શાળામાં જોવા મળે છે, કારણ કે ગઈકાલે જે રીતના કાચનો ટુકડો બાળકના ખોરાકમાંથી નીકળ્યો અને વાલીઓએ બબાલ કરી વિરોધ અહીં કર્યો હતો, ને ત્યારબાદ હવે આજે શાળાએ છે તે તમામ વાલીઓને એક મેસેજ છે તે મોકલ્યો છે કે ધોરણ 1 થી 8 ની રજા છે તે જાહેર કરવામાં આવી છે। વાલીઓની જે કઈ ગઈકાલની બબાલ હતી કે વિરોધ જે હતો તેને કારણે છે તે જે શિક્ષકો છે તેમને માનસિક જે છે તે ડિપ્રેશન છે તે થયું છે, માનસિક ત્રાસમાં છે તે વિદ્યાર્થી જે શિક્ષકો છે તે પહોંચી ગયા છે ને તેમને જે મેન્ટલ હેલ્થ માટે છે તેમને શાળાની અંદર રજા છે તે જાહેર કરવામાં આવી છે। એટલે કે ધોરણ 1 થી 8 ની અંદર છે તે આજે જે આનંદ નિકેતન સિલજ બ્રાન્ચ છે તેમની અંદર રજા જાહેર કરવામાં આવી છે। 9 થી 12 ધોરણ છે તે રાબેતા મુજબ શરૂ રાખવામાં આવે। જો કે પૂર્વ કોઈપણ પ્રકારની મંજૂરી વગર જ આ શાળા છે તેને બંધ રજા છે તે જાહેર કરવામાં આવી છે। દરવાજો પણ હાલ બંધ છે તે રાખી દેવામાં આવ્યો છે। કોઈ વ્યક્તિ શાળાની અંદર પ્રવેશ ના કરે કે કોઈ વ્યક્તિ બહાર ના જાય તે માટે જે સિક્યુરિટી છે તેમણે દરવાજો પણ છે તે બંધ કરી દીધો છે। પરંતુ અહીં જે વાલીઓને મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે કે મેસેજ મોકલવામાં આવ્યો છે તેમાં જે વાલીઓ છે તેમને જ જે છે તે દુશ્મન શાળાના બતાવ્યા હોય તેવો મેસેજ છે તે વાયરલ કરવામાં આવ્યો છે, કારણ કે શાળાના જે શિક્ષકો છે તેમની માનસિક સ્થિતિ ગઈકાલના વિરોધ બાદ ખરાબ થઈ છે, તેને કારણે આ શાળાની અંદર અનિશ્ચિત સમય સુધીની રજા છે તે જાહેર કરવામાં આવી છે તેવો મેસેજ પણ વાલીઓમાં જાહેર કરવામાં આવ્યો છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે